મહત્વના સમાચાર। કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે હોળીની શુભેચ્છા પાઠવી છે। ધૂળેટીની શુભેચ્છા પાઠવતા જળ સંચયનો સંદેશ આપ્યો છે। શક્ય હોય તો પાણી વગરની હોળી રમવા પ્રયાસ કરીએ, ઓછામાં ઓછું પાણી વપરાય તે રીતે હોળી રમીએ। જળ સંચય એક મહત્વનો વિષય છે, તો સી.આર. પાટીલે હોળીની શુભકામના પાઠવી છે। હોળી કે ધૂળેટીનો તહેવાર મનાવી છે ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે જળ સંચય પણ અત્યંત મહત્ત્વનો વિષય છે। હોળી રમતી વખતે પણ પાણીનો ખૂબ ઉપયોગ અથવા તો દુરુપયોગ કહી શકાય એટલા હદ સુધી પાણી વપરાતું હતું। ધીમે ધીમે જે પાણી ઘટતું જાય છે અને એના કારણે હવે લોકો પણ સજાગ થયા છે, જાગૃત થયા છે। ત્યારે આપણે પણ પાણી વગરની હોળી રમવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો ઓછામાં ઓછું પાણી આ ધૂળેટી અને હોળીના પર્વમાં વપરાય એના માટે આપણે જાગૃત રહેવું જોઈએ। જળ સંચય એ અત્યંત મહત્ત્વની વાત છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર આપણને ચેતવણી પણ આપે છે। હાલ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો